તો વાગી ગયા તા બપોરના 2 ને વરસાદી વાતાવરણ હતું ને અમારે જવાનું હતું શોપિંગ કરવા ગટ્ટુ માટે. તો અમે નીકળી ગયા હતા માર્કેટમાં. પહેલાં તો હરીની વોચ મારે બદલાવાની હતી તો પહેલાં એ બદલાઈ નાખી અને ચા પીવા ઉભા રહ્યો. મનોજભાઈ ઓલા પોસ્ટર ઉપર છે ને જૂનો ઢોળો બોલો છે ને લખણ ખોટા, અને સીધા વયા ગયા ગાયત્રીની માર્કેટમાં, કેમ કે ગટુની કુર્તી ત્યાં જ મળે એમ હતી તો ત્યાંથી કુર્તી લઈને પાછા વયા ગયા બરોડા માર્કેટમાં, કેમ કે ગટુને ટ્રેડિશનલ મોજડી લેવી હતી. મોજડી તો ન મળી ગટુની, મને શૂઝ મળી ગયો. મેં કીધું મનોજભાઈ કીધું એક મારું મોઢા ઉપર, અને મારે શોપિંગ કરવાની નથી, ગટુનું જ કરવાનું છે, કેમ કે હું શોપિંગ કરવા બેન તો મારું આખું પર્સ ખાલી થઈ જાય. મેં ખાલી મારા માટે લઈ લીધા બટરફ્લાય, અને મેં કીધું હાલો હવે જઈ ઘર બાજુ. મનોજભાઈ કે મારે પાણીપુરી ખાવી. પાણીપુરી ખાઈને સીધા ઘરે આવી ગયા. જો ગટુના ક્યુટ કપડાં અને કુર્તીમાં ગટુ કેવું લાગે છે કે જો એને મસ્ત પહેરી લીધી હતી. ત્યાં આવી ગયો વરસાદ અને મેં ને ગટુ વરસાદમાં મજા કરી. તો બાપ દીકરી પછી બે રમતા હતા. જો એણે કંઈક બનાવ્યું છે બિલ્ડિંગ. તા સંજયભાઈ આવે કે મારે રમવું છે, અને મને લાગી હતી ભૂખ. મેં કીધું પેલા મને ખાવું છે તો મેં લીંબુ ગોટા બનાવ્યા હતા. તમારે ખાવા તમે આવે જો ખાઈ લીધા ને અમારે જવાનું તો હાઈવે પર આટો મારવા. ગાડીના કાચ ઉપર પાણી હતું, મેં છટકારો માર્યો મનોજભાઈના મોઢે. મેં કીધું થોડાક પવિત્ર થઈ જાય ને. અને ગાડીની અંદર તો આમ જો બાફ જામી ગયો એવું થઈ ગયું હતું ને આવી ગયા સીધા હાઈવે ઉપર. અંધાર પટ તો અમારા સિવાય કોઈ દેખાતું જ નહોતું. આટો માર્યો ને હરીને મેં કીધું ચલો હવે જાય. તો હું ને હરી પાછળ બે ગયા. સંજયભાઈ ગાડી ચલાવતા હતા ને આવી ગયા સીધા ચાણક્ય. મોર મિની વ્લોગ લાઈક શેર સબસ્ક્રાઈબ.